જય શ્રી રામ. આજે આપણે સ્ટોક માર્કેટ વિડીયો સિરીઝ સ્ટોક માર્કેટ ઝેડ વિડીયો સિરીઝનો ભાગ ત્રીજો રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. આ ભાગમાં આપણે સપોર્ટ ટ્રેન્ડ લાઇન કેવી રીતે દોરવી, સપોર્ટ અને રેઝિસ્ટન્સ લાઇન્સ કેમ આઈડેન્ટિફાય કરવી એ વિશે આપણે શીખીએ. ચાલો, મેં રેન્ડમલી એક ચાર્ટ લઈ લીધો છે. સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ લાઇન દોરવા માટે બે પ્રકાર હોય છે. કયા હોય છે? એક પ્રકાર એ પ્રકારનો છે કે આપણે વર્ટિકલી દોરી શકો છો, અને બીજું એક છે હોરિઝોન્ટલી તમે એ લાઈન દોરી શકો છો. હવે વર્ટિકલી કયા એંગલમાં લાઈન દોરવી એ વસ્તુ વિશે હું તમને આગળ જણાવીશ. વર્ટિકલ લાઈન આપણે કેવી રીતે દોરવી એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ આમાં કયા કયા છે એ વિશે આપણે જાણીએ. એના પહેલા અહીંયા ટાઈમ ફ્રેમ આવે છે. 1 સેકન્ડનો ટાઈમ ફ્રેમ આવે, જોઈ લો. 1 સેકન્ડનો આવે, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 30 સેકન્ડ, 1 અવર, 3 અવર, 1 ડે, ડેઈલી, વીકલી, અને કેવા કેવા પ્રકારની લાઇન્સ આવે, ચાર્ટ આવે છે. જો આપણે આમાં કેન્ડલ ચાર્ટ આવે છે, હોલો કેન્ડલ લાઇન ચાર્ટ, લાઇન વિથ માર્ક્સ. લાઇન ચાર્ટ અને લાઇન વિથ માર્ક્સમાં ફરક એટલો છે, આ જો તમને કેવું ગોળાઈ મળી, આમાં ગોળાઈ એટલી ઓછી મળે, તમે જોઈ શકો છો. એ કોઈ દી લાઈન કોઈ દી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ આપણે જે ચાર્ટમાં હોય છે એ કોઈ દી પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ન હોય, અમુક એરિયા એ લોકો કન્ડક્ટ કરતા હોય છે. આ સપોર્ટ લાઈન એરિયા એટલો જે કહેવાય. કોઈ પ્રાઇસ એક સેમ પ્રાઇસથી મુવમેન્ટ ના આપતી, ક્યારેક 10-15 પૈસા ઉપર નીચેથી ફરી જતી હોય, એ સપોર્ટ લાઈન જ એની ગણાય છે. હવે કયા કયા પ્રકારના ચાર્ટ્સ છે, કેમ છે, એ બધું આપણે શીખીએ. એના પહેલા જો અહીંયાથી તમે જોઈ શકો છો, પ્રાઇસ અહીંયાથી અપ જ ગઈ હતી. જોઈ લો, અહીંયા ટચ થઈ, અહીંયાથી અપ ગઈ, અહીંયાથી ટચ થઈને ડાઉન આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, કારણ કે ત્યાં રેઝિસ્ટન્સ આવી જાય છે, ત્યાંથી સેલરો એક્ટિવેટ થઈ જાય છે, બાયરોને વીક પાડી દે છે. અને અહીંયા એ પ્રકારની સિચ્યુએશન થાય છે કે બાયર આવી જાય છે અને સેલરોને એ લોકો વીક પાડી દે છે. બાય ઝોન અહીંયા કહેવાય ને, સેલ ઝોન અહીંયા. સેલરો વધારે એક્ટિવેટ ઉપર હોય છે અને બાયરો સૌથી વધારે એક્ટિવેટ નીચે અને લાઈન ઉપર હોય છે. હવે આમાં તો આપણને ખબર પડી ગઈ આ સપોર્ટ, કારણ કે જે પ્રાઇસ વારે ઘડી એક પ્રાઇસને ટચ થઈને બાઉન્સ મારતી હોય એને સપોર્ટ લેવલ કહેવામાં આવે છે. અને ઉપરના લાઇનમાં જે વસ્તુ હોય છે એને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. કોઈ પણ સપોર્ટ કે રેઝિસ્ટન્સ પ્રાઇસ જ્યારે વારે ઘડી ટેસ્ટ કરે છે, એનો મતલબ કે એ સપોર્ટ કે રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ બની જાય છે, અને એ સપોર્ટ કે રેઝિસ્ટન્સ તોડવા માટે મોટું એનું મુવમેન્ટ જોઈએ છે. આ લાઈનને જો એ સેલરોને કંટ્રોલ લઈ લેવો છે આ લાઈન ઉપર, એના માટે વોલ્યુમ બહુ જશે, ફૂલ વોલ્યુમ સાથે અટેક કરશે. જ્યારે આ સપોર્ટ તૂટશે, રેઝિસ્ટન્સ તોડવા માટે પણ બાયરો એક્ટિવેટ થશે જ્યારે વધારે, ત્યારે એ રેઝિસ્ટન્સ લાઈન તોડે છે. હવે સપોર્ટ રેઝિસ્ટન્સમાં આપણે કેવી રીતે ડ્રો કરવી, આ સોના BLW નો ચાર્ટ. તમે અહીંયા જોઈ શકો છો, ટ્રેન્ડ અપ ટ્રેન્ડ જ છે.
હવે મારે એને સપોર્ટ લાઈન કહેવાય છે એ પ્રકારની ડ્રો કરવી હોય તો આ પ્રકારે ડ્રો થાય. છેલ્લા બે બોટમ તમને દેખાતા હોય બહુ ડીપમાં એ પકડો. જ્યાં સુધી આ ટ્રેન્ડ આ લાઈનને ક્રોસ નહીં કરે ત્યાં સુધી અપ ટ્રેન્ડ કહેવામાં આવે. ચલો આપણે આ વસ્તુ એક નિફ્ટીના ચાર્ટમાં તમને ડ્રો કેમ કરવું એવું શીખવાડો. અહીંયા છે પછી ડીપ 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 ડો ડીપ લો. આનો મતલબ એમ નહીં કે બધી લાઈનો એક સાથે કનેક્ટ કરવાની. જેટલી લાઈનો કનેક્ટ થાય છે એને એ સપોર્ટ લાઈન મોટા ભાગની લાઈન્સ ટ્રેન્ડ્સ હોય છે કેન્ડલ્સ કે લાઈન એ આનો ઉપર હોય ત્યાં સુધી એ આ વસ્તુ કહેવામાં આવે. હવે જો 3 દિવસ અહીંયા કેન્ડલ બની ગયો હોત તો આ લાઈનને નો કન્સિડર મારે કરવાની થાય. તો મારે આ સપોર્ટ લાઈનને અહીંયાથી જે મેં દોરેલી હતી એને મારે અહીંયા સુધી ડીપમાં જ્યાં સુધી ગઈ હોય ત્યાં સુધી લાવવાની થાય. આ પરફેક્ટ સપોર્ટ લાઈન થઈ કહેવાય. બે કે તેથી વધારે બોટમ જો એક લાઈન કનેક્ટ કરતી હોય તો તેને સપોર્ટ કહેવામાં આવે છે. ટ્રેન્ડ લાઈન સપોર્ટ લાઈન મીન્સ ટ્રેન્ડ. જ્યારે અપ ટ્રેન્ડ હોય ત્યારે આ પ્રકારની લાઈન દોરવામાં આવે છે, પણ જ્યારે ડાઉન ટ્રેન્ડ છે તમારો ચાલો IEX માં તમને બતાવી દઉં ડાઉન ટ્રેન્ડ કેવો આવે છે. જ્યારે ડાઉન ટ્રેન્ડ તમારો ટ્રેન્ડ હોય ત્યારે ઉપરની લાઈન ન કન્સિડર કરવાની આવે. આમાં તમે જોઈ શકો છો, જોઈ લો છે એ ઝોન. આ લાઈન થોડી પછી કેવો અપ ટ્રેન્ડ ગયો અને ગયો એવી રીતે. આ ટ્રેન્ડ લાઈન ધ્યાન રાખવું જોઈએ ઉપરની તરફ અપ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડ આવવું હોય તો એ ટ્રેન્ડ લાઈનને ઉપરની તરફ તોડવાની. જ્યારે એના વિરુદ્ધ જ્યારે કામ કરવાનું હોય ત્યારે ડાઉન ત્યારે એ એના ઉપર જ રાખવાની, નીચે ન આવવી પડે. ત્યારે ડાઉન ટ્રેન્ડમાં એ ડાઉન ટુ અપ જવું. બોલો હજી આપણે અહીંયા એક લાઈન પ્રૂફર્ડ છે. જો આ લાઈન જો એને તોડ નાખી હોત અહીંયા તો એ ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયા તમે. એને તોડી રે સપોર્ટ લઈને ફરી ગઈ આ ક્લોઝ આવી, પણ હાયર ઓલું આપી દીધું એટલે અપ ટ્રેન્ડમાં થાય છે. હવે આપણે આટલું બધું કર્યું. હવે આપણે નેક્સ્ટ વિડીયોઝમાંથી હવે આપણે ચાર્ટને બધું તમને શીખવાડવાનો છું, પણ એના પહેલાં આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કંપનીનું ફંડામેન્ટલ કેવું છે એના પોસ્ટમોર્ટમ ને બધું કરતા પહેલાં એ વિડીયોઝ હું પહેલાં ચાલુ કરીશ. એ વિડીયો પતશે પછી આપણે આ ટેકનિકલ એનાલિસિસમાં ચાલુ કરીશ. આ તો બેઝિક ચાર્ટ ને બધું કેમ જોવું
એ મેં તમને અત્યારે કહી દીધું. અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડ કેમ ડ્રો થાય એ તમને શીખવાડી દીધું છે. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.